નાનપણમાં માતા પિતા મૃત્યુ પામે છે. 5 વર્ષનો ભાઈ અને 3 વર્ષની બેન છે. નાનપણમાં માતા પિતા સત્ર સાયા ગુમાવી છે. કોઈ નથી. માતા પિતા મૃત્યુ પામ્યા એટલે આ દીકરાના મામા આવ્યા અને ભાણેજને તેડી જાય છે. હાલો ભાણેજબા, હું તમને મોટા કરીશ. તો મામી બહુ ખતરનાક છે, નાગણ જેવી મામી. મામીને ગમે નહીં, ભાણેજ ઘરમાં આવે ને એ મામી ન ગમે, પણ મામો છે ને, મામા પાસે 2 શબ્દ આવે. વિચાર કરો, મા 2 વખત મા બને ત્યારે મામા થાય. મામા એટલે મામાને હંમેશા ભાણિયા વાલા હોય. ભાણિયા ગમે ને તો ફોન કરે ને, પણ મામાને ભાણિયા વાલા છો. ભાણિયો ગમે તે હોય, ભાણી ગમે તે તો ફોન કરે, પણ મામાને હંમેશા ભાણી વાલા હોય. અને મામા લઈને ઘેર ગયા. ધીરે ધીરે ભાણેજ અને ભાણી મોટા થવા લાગ્યા અને આ ભાણાની ઉંમર 12 વર્ષની થઈ એટલે ભણવામાં ધ્યાન ઓછું હતું. એટલે મામા વિચાર કરો, મારા ભાણિયાને હું કંઈક ધંધે વરગાડી દઉં. હા, પણ તો બહુ સરસ કથા. મારા ભાણિયાને કંઈક ધંધે વરગાડી દઉં. એટલે 14 વર્ષની ઉંમર થઈ એટલે ભાણિયાને એક સોનીના દુકાનમાં નોકરી મૂકી. 14 વર્ષની ઉંમરે દીકરો કમાતો હતો અને આ બાજુ દીકરી 8 વર્ષની થઈ. ધીરે ધીરે આ દીકરો સોનીના ધંધામાં પાવડતો બની ગયો, હોશિયાર બન્યો. ભગવાન બીજી બુદ્ધિ ના આપે, ઘણી બધી બુદ્ધિ આપે. તમે જો આંધળા હશે ને તો એને હોની નોટ ખોટી આપો તો આમ પકડશે, કહી દેશે કે ભાઈ તું ભગવાનનો ગુનેગાર ન બને, મારો તો ભલે બને. એ કહી દે ખોટી નોટ છે. ભગવાને બીજું બધું ઘણું આપી દીધું. એટલે આ 14 વર્ષનો ભાણેજ ધીરે ધીરે મોટો થયો અને સોનીના ધંધામાં મન પરોવા લાગ્યું અને હોશિયાર, સોનું પારખવાની શક્તિ મળી એને. અને આ દીકરાને તે જવાથી સોનીનો ધંધો જે થતો એના કરતા 4 ગણો વધી ગયો. એનો ધંધો વિશાળ થઈ ગયો. એને બીજા 2-3 શોરૂમ બનાવી દીધા. કોઈ સારા પગલા ઘરમાં આવી જાય ને તો ઘર સુખી થઈ જાય. ઘરમાં લક્ષ્મી આવે સારા પગલાના માણસ. એટલે આ સોનીનો દીકરો એના જવાથી ધંધો 4 ગણો વધી. અને એક દિવસ શેઠે એમ કીધું કે ભાઈ એક કામ કર, હવે તું બહુ જ હોશિયાર થઈ ગયું, તું વિદેશ જા. વિદેશમાં જા અને બહુ જ પૈસા કમાવજે અને ત્યાં આપણો ધંધો ત્યાં પણ ચાલે છે. આ તું ત્યાં જઈને હોડીનો વેપાર કરજે, 1-2 વર્ષમાં તું પાછો આવી જશે. સોનીનો વેપાર કરવા માટે એના શેઠે એને વિદેશ મોકલ્યો અને વિદેશમાં જે પુષ્કળ ધન કમાયો. એટલો બધો હોશિયાર હતો કે ન પૂછવા. અને ત્યાં 5 વર્ષ સુધી તેનું કામ ચાલ્યું. એટલે 20-22 વર્ષની ઉંમર થઈ અને પૈસા ખૂબ કમાઈને પોતાની બેન યાદ આવી. ઘણા વર્ષો પછી પોતાની બેનને યાદ કરે, મારી બેન કેવડી થઈ છે. મેં નાનપણમાં મારી બેનને જોયેલી, 5 વર્ષની મારી બેન હતી. આજ મારી ઉંમર 20-22 વર્ષની ઉંમર થઈ, મારી બેનને મારે જોઈ છે. મારા દેશમાં જવું છે. ભાઈ તૈયાર થયો, પ્લેનમાંથી ઉતરી. એ વખત એમ્બેસેડર ગાડી ભાડે કરી, એમાં સોનું, હીરા, માણેક બધું એમ્બેસેડર ગાડીમાં ડિક્કીમાં મૂક્યું અને ગાડી ભાડે કરી પોતાના વતનમાં આવવાના પ્રયત્નો કર્યા. રસ્તામાં એક મોટું ટ્રેલર મળ્યું અને અકસ્માત થાય છે. બાજુમાં બેઠેલો આ જે દીકરો હતો એનો અકસ્માતમાં મૃત્યુ થાય છે. અકસ્માત મરી જાય. પોતાની બેનને જોયા ઘણા વર્ષો થઈ ગયા, ઘણા બધા વર્ષો. 15 વર્ષના વાળાભાઈ અકસ્માતમાં પોતાનો ભાઈ મરી ગયો અને ગાડી ચલાવનારો ભાઈ, એ ભાઈને છેલ્લો જીવ હતો ત્યારે ભાઈને બોલાવી કીધું, ભાઈ એક મારું કામ કરજે. બોલો ભાઈ, મારું મૃત્યુ હવે નજીક છે. મેં મારી બેનને જોયા નથી, પણ આ ગામની અંદર મારી બેન રહે છે. મારી બેનને જઈને કહે છે, તું મારી બેનને એમ ન કહેતા કે તારો ભાઈ મરી ગયો છે, તારો ભાઈ મરી ગયો એમ નથી, પણ મારી બેનનો તું ભાઈ બનીને, ધર્મનો ભાઈ બનીને મારી બેનની તું સેવા કરજે. મારી બેનની સેવા છે. અને મારી ગાડીની માલિકા દાગીના ઘરેણા છે ને એ બધું મારી બેનને હક છે. બધું ઘેર પહોંચ્યો. આ દીકરો ઘેર પહોંચી અને જે સોનું ચાંદી ઘરેણા હતા એ
એ બેનને આપે છે. બેનને કીધું કે બેન તું મને ઓળખે કે ના ભાઈ, કે હું તારો ભાઈ છું. ભાઈ તો મૃત્યુ પામે છે, પણ આ ધર્મનો ભાઈ એમ કહે છે હું તારો ભાઈ છું, કે મને ના ઓળખ્યો. અને બેન પોતાના ભાઈને સાથી સરસો ચોપી દીધો, હે મારા વીરા, ઘણા વર્ષો પછી આપણે ભાઈ બેન મળ્યા. આપણા માતા પિતા મૃત્યુ પામે, આપણે બંને વિખૂટા પડી ગયા. તું ક્યાં ગયો હતો ભાઈ? તો બેન હું કમાવા ગયો. હે બેન તારા લગ્ન કરી દઉં. જે બેનને ઓળખતો નથી એ ભાઈ બેનના લગ્ન ધામધૂમથી કરાવશે. પરણાવીને સાસરે જાય. સાસરે ગયા પછી રક્ષાબંધનનો દિવસ. રક્ષાબંધનનો દિવસ આ ભાઈ પોતાની ધર્મની બેનને રાખડી બંધાવવા જાય છે. બેન કુમકુમ તિલક કરી, હાથમાં રક્ષા પોટલી હોય અને વાળના લેશે. બેન શું જોઈએ ત્યારે આ ગરીબ જે એમ્બેસેડર ચલાવો ડ્રાઈવર ખિસ્સામાંથી પૈસા કાઢી બેનને ભેટ આપે છે. આમ કરતા કે ભાઈ બીજ આવી રક્ષાબંધને, આમ કરતા કરતા 2-3 વર્ષ થઈ ગયા અને બેનને ઈચ્છા હતી મારા ભાઈનું ઘર મારે જોવું છે. જો હવે અહીંયા તકલીફ ઉભી થઈ, મારે મારા ભાઈનું, મારા વીરાનું ઘર જોવું છે. ત્યારે હે મારા વીરા, આ રક્ષાબંધન તું ઘેર ના આવતો, હું તારા ઘેર રક્ષા બાંધવા આવીશ, હું તારે ઘેર આવીશ. ત્યારે ભાઈએ કીધું બેન તું ન આવતી, હું તને મળવા આવીશ, હું રક્ષા બંધાવવા તારે ઘેર આવીશ. તું ઘેર મારે આવીશ, તારે ભાડું ખર્ચીને આવવું પડે. ના વીરા, આ વખત તો રક્ષાબંધન તારે ઘેર જ આવીશ. આજે હું તારા ઘેર આવીને ભોજન કરીશ, તને રક્ષા બાંધીશ. પણ ભાઈ ના પાડે છે. કેમ? આ ભાઈ ધર્મનો ભાઈ, એનું ઘરનું ઠેકાણું નહોતું. રક્ષાબંધનનો દિવસ આ ભાઈ સવારે પરોડી થતા ગાડી લઈ બેનને મળવા ઉપડી ગયો. મારી બેન મારા ઘેર ન હોય ને પેલા મારે પહોંચી જવું છે. બેન રક્ષા પોટલી બાંધો, આ રક્ષાબંધન છે. ના વીરા, ગાડી હલાવો, મારે તારે ઘેર. ત્યારે પેલા ભાઈથી રહેવાય નહીં. કે બેન એક વાત કહું, હું તારો સગો ભાઈ નથી તો કોણ છો? 4 વર્ષથી તમને રક્ષા બાંધું છું, ભાઈ બીજે મળવા આવો છો, તારો ભાઈ નથી તો કોણ છો આપ? હું મુસલમાનનો દીકરો છું અને તારો ભાઈ આજથી 4 વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. જે બેન હતી એ મુસલમાનના દીકરાને પગમાં પડીને કહેવા લાગી, ભલે મારો ભાઈ સ્વર્ગમાં ગયો હોય, મારો ભાઈ ભલે મૃત્યુ પામ્યો, પણ મારા ભાઈ કરતા આજથી તમે મારા સગા ભાઈ કરતા વધારે ભાઈ વાળા ભાઈ છે. આનું નામ છે ભાઈ બહેનનો સંબંધ. ભાઈ બહેનના સંબંધની પૂરી જગતમાં કઈ જ ના હોય. ભલે મતભેદ થાય જીવનની માલિકા, પણ ભાઈ બહેન એ ભાઈ બહેન છે. ધર્મનો ભાઈ હોય કે સગો ભાઈ હોય, ભાઈ એટલે ભાઈ. તો ભાઈ મરે ભવહા ભરે અને બેની મરે 10 દાય. બચપણ વજના માવતર મરે એને 14 દિશાના.